નમસ્કાર મિત્રો, હું છું અતુલ તિવારી અને આપ જોઈ રહ્યા છો ગુજરાત તક. અમારી વિશેષ રજૂઆત આજની વાતમાં આજે આપની સાથે વાત કરવી છે. અમદાવાદ ગ્રામ્ય પોલીસની એસઓજી ટીમ દ્વારા ચાંગોદરમાં રેડ કરીને જે નકલી એટલે કે જે સલાઇનયુક્ત પ્લાઝમાની ભેળસેળ કરવામાં આવતી હતી તેનો જે પર્દાફાશ કરવામાં આવ્યો છે તેના વિશે એસઓજીની ટીમે 4 લોકોની ધરપકડ કરી છે. આ ચારેય લોકોની જે ભૂમિકા છે તે જે પ્લાઝમા યુનિટ હોય તેની અંદર સલાઇનની ભેળસેળ કરવામાં આવતી હોવાની સ્પષ્ટતા રૂરલ પોલીસ તરફથી કરવામાં આવી છે. આ જ વિશે આજે કરીશું વધુ વાતચીત. તો મિત્રો, પ્લાઝમાની જરૂરિયાત ગંભીર પ્રકારનો જ્યારે રોગ થયો હોય ત્યારે દર્દીઓને પડતી હોય છે. ઘણા દર્દીઓને પ્લાઝમા ચઢાવવાની જરૂરિયાત પડતી હોય છે. ખાસ કરીને એન્ટી કેન્સર દવાઓ બનાવવા માટે પ્લાઝમાનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. આ પ્લાઝમાના માટે અલગ અલગ કલેક્શન સેન્ટર્સ રાખવામાં આવેલા હોય છે અને જે દર્દીઓને પ્લાઝમા ચઢાવવાની જરૂરિયાત પડે તેમના માટે પ્લાઝમા ખૂબ જ મહત્ત્વપૂર્ણ સાબિત થતું હોય છે. ખાસ કરીને અમદાવાદ એસઓજીની જે ટીમ છે તેમણે જે પ્રકારે રેડ કરી છે અને અમદાવાદ ગ્રામ્ય એસપી તરફથી જે માહિતી આપવામાં આવી છે તે મુજબ 1150 યુનિટ પ્લાઝમા સાથે 15 લાખ રૂપિયાનો મુદ્દામાલ તેમણે કબજે કર્યો છે. સાથે 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. એસઓજીની ટીમને માહિતી મળી હતી કે જે પ્લાઝમા યુનિટ હોય છે, બ્લડ પ્લાઝમા જેને આપ કહી શકો, પ્લાઝમા યુનિટની અંદર સલાઇન ભેળસેળ કરીને ફાર્મા કંપનીઓને પ્લાઝમા પહોંચાડવામાં આવી રહ્યું છે. આ વાતની જાણકારી મળતાની સાથે જ અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા રેડ કરવામાં આવી. ચાંગોદરમાં કરવામાં આવેલી રેડ દરમિયાન જે મુખ્ય આરોપી છે તેની ધરપકડ કરવામાં આવી. જે મુખ્ય આરોપી છે તેનું નામ છે દિનેશ ચૌધરી. ખાસ કરીને દિનેશ ચૌધરીની વાત કરીએ તો તેઓ સેલ્સ એક્ઝિક્યુટિવ તરીકે લેબમાં આ પહેલાં કામકાજ કરતા હતા. કોઈપણ પ્રકારનું તેમની પાસે મેડિકલ બેકગ્રાઉન્ડ નહોતું, પરંતુ તેઓ પોતાના અનુભવનો દુરુપયોગ કરીને જે પ્લાઝમા હોય છે તેની સાથે જે સલાઇન એટલે કે મીઠાવાળું પાણી કહી શકાય તેની ભેળસેળ કરીને એક રીતે ફાર્મા કંપનીઓમાં સપ્લાય કરવાનું સૌથી મોટું કૌભાંડ કરતા હતા. ખાસ કરીને જો પ્લાઝમાની વાત કરવામાં આવે તો તેની કિંમત 2000 થી 5000 સુધી હોય છે. ત્યારે જે સલાઇનવાળું પાણી ભેળસેળ કરવામાં આવતું હતું ત્યારબાદ જે પ્લાઝમા હોય તેની કિંમત 1000 થી 3000 રૂપિયા કરી દેવામાં આવતી હતી. ત્યારબાદ જે પ્લાઝમા રહેતા હતા તેને અડધી કિંમતમાં બજારમાં વેચીને નફો કમાવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. સીધી રીતે કહીએ તો જે દર્દીઓને પ્લાઝમાની જરૂર પડે અને આ પ્રકારના પ્લાઝમા જે દર્દીઓને ચઢાવવામાં આવ્યા હોય તેમના જીવન સાથે સીધી રીતે આ મજાક કહી શકાય. મજાક શબ્દ કદાચ ખૂબ જ ઓછો છે. આ એક પ્રકારની ગંભીર હરકત આને માની શકાય. જે 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે તેમાં ખાસ કરીને મહારાષ્ટ્રની અંદર એક લેબ જે પ્લાઝમા કલેક્શન કરતી હતી તે લેબના માલિકની પણ ધરપકડ કરવામાં આવી છે, જેની સાથે દિનેશ ચૌધરીએ સંપર્ક કર્યો હતો અને જે પણ પ્લાઝમા કલેક્ટ થતા હતા તે પ્લાઝમા કલેક્ટ કર્યા બાદ જે કલેક્શન વેન હતી તેના 2 ડ્રાઈવરો સાથે દિનેશ ચૌધરીએ સીધો સંપર્ક કર્યો હતો. જ્યારે ફાર્મા કંપનીની અંદર જે ટ્રક છે જે પ્લાઝમા સપ્લાયર જ્યારે સપ્લાય કરવામાં આવતું હતું ગાડીના માધ્યમથી, ત્યારે બંને ડ્રાઈવરોની સાથે દિનેશ ચૌધરી સંપર્ક કરતો અને પ્લાઝમાની અંદર ભેળસેળ કરવામાં આવતી હતી. આ પ્લાઝમાની અંદર જ્યારે ભેળસેળ થઈ જાય ત્યારબાદ ભેળસેળવાળું પ્લાઝમા ફાર્મા કંપનીઓને પહોંચાડવામાં આવતું હતું. સમગ્ર મામલે અત્યાર સુધી કુલ 4 લોકોની ધરપકડ કરવામાં આવી છે, પરંતુ આ મામલે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ પણ પોતે નોંધ લીધી છે. સાથે જ પ્લાઝમા સેન્ટર્સ પર નજર રાખવા માટે સીધો આદેશ આપ્યો છે કે ભવિષ્યમાં પ્લાઝમા સાથે આ પ્રકારની છેડછાડ ન થાય તેની તકેદારી રાખવા માટે સીધી રીતે આદેશ આપ્યો છે. પરંતુ અત્યાર સુધી જે પ્લાઝમામાં ભેળસેળ થઈ તે ક્યાં સપ્લાય થયું અને સપ્લાય થયું ત્યારબાદ તેનો ઉપયોગ કેવી રીતે થયો તેની પણ અમદાવાદ ગ્રામ્ય પોલીસ તરફથી તપાસ શરૂ કરવામાં આવી છે. આ સમગ્ર મામલે અમદાવાદ પોલીસ તરફથી શું કહેવામાં આવ્યું તે પણ આપને જણાવીશું. अहमदाबाद ग्राम्य एसओजी की तरफ से एक एडल्ट्रेटेड प्लाज्मा जो कंपनीज में सप्लाई किया जाता है उसका एक रैकेट पकड़ा है. वो ये पूरा जो रैकेट था, इस रैकेट का जो मॉडस ऑपरेंडी था इस तरीके से था कि एक दिनेश चौधरी करके जो पहले बहुत सारी कंपनीज में प्लाज्मा कलेक्शन एग्जीक्यूटिव के तौर में काम करता था, उसका बहुत सारे ब्लड बैंक के साथ लाइसेंस था. उसमें से एक ब्लड बैंक ऐसा था गजानन ब्लड बैंक, जो महाराष्ट्र के वासिम डिस्ट्रिक्ट में. वहाँ से उसको
जो रिजेक्टेड प्लाज्मा था वो एक मोहन गायकवाड़ नाम का व्यक्ति उसको देता था, और वो रिजेक्टेड प्लाज्मा यहाँ पे चांगोदर में आके एक जगह थी जो उसने एक घर रेंट पे ले रखा था। वो रिजेक्टेड प्लाज्मा उसके साथ सलाइन वाटर मिक्स करके उससे वो एडल्ट्रेटेड प्लाज्मा के नए पाउच बनाता था। और जब ये कोई भी कंपनी कोई ऑर्डर करती थी तो जो ट्रांसपोर्टेशन में उसका ड्राइवर और जो ड्राइवर का जो असिस्टेंट था वो भी इसमें मिले हुए थे। तो गाड़ी अगर किसी ब्लड बैंक से निकलती थी तो वो उनको इन्फॉर्म करते थे कि आज हम 1000 बैग के आसपास लेके आ रहे हैं। तो उस बैग में से कुछ बैग्स जो है ये एडल्ट्रेटेड के रिप्लेस करके उसमें से ओरिजिनल प्लाज्मा निकाल लेता था। वो ओरिजिनल प्लाज्मा ये वापस किसी एक दूसरे ब्लड बैंक को बेचता था। और ये पूरे इस प्रोसेस में बहुत सारी इरेगुलरिटीज़ थी। पहली बात तो जो है वो एडल्ट्रेटेड प्लाज्मा कंपनीज में जाता था। हालांकि कंपनीज के पास ऐसा एक क्वालिटी चेकिंग सिस्टम था जिसके बेसिस वो सारे सैंपल रिजेक्ट हो जाते थे, बट स्टिल जो है कंपनीज को आइडिया नहीं था कि जो है बीच में से ये रिप्लेस हो रहे हैं। दूसरा ये था कि जो यहाँ से जो प्लाज्मा ये लोग निकालते थे तो प्लाज्मा को स्टोर करने का और उसको प्रिजर्व करने का बहुत ही स्पेसिफिक प्रोटोकॉल है कि एटलीस्ट -18 डिग्री सेल्सियस पे ये स्टोर किया जाना चाहिए, प्रॉपर टेम्परेचर मॉनिटरिंग होनी चाहिए, इसकी इन्वेंट्री बहुत डिटेल में तरीके से मैनेज होनी चाहिए। तो ये नहीं करके ये लोग यहाँ पर आइस बॉक्स में डाल के इसको रखते थे और यहाँ से वापस महाराष्ट्र में किसी एक दूसरे ब्लड बैंक को बेचते थे। वो ब्लड बैंक का वो हमारा एक दूसरा आरोपी होगा जो 5वां आरोपी था, उसकी तलाश में जो हमारी और महाराष्ट्र पुलिस की टीम जॉइंटली इसके ऊपर वर्क कर रही। तो इस तरीके से पूरा एक इनका एक नेटवर्क था। इसके अलावा ये जो प्लाज्मा जाता था, क्योंकि ये पहले से अच्छे से स्टोर्ड नहीं था तो सब स्टैंडर्ड का था, तो इसको हाफ प्राइस में बेचता था लगभग, जो मार्केट की जो प्राइस थी। और वहाँ से फिर ये अलग अलग वो जो ब्लड बैंक था उसको पूछपरछ से पता लगेगा कि आगे किन किन पेशेंट्स को भेजा जाता था। जो ब्लड प्लाज्मा जो है ये प्लाज्मा एंटी कैंसर ड्रग्स बनाने में और जो इम्यूनिटी जो ऑटो इम्यून डिसऑर्डर होता है उसको ट्रीट करने में इसमें यूज़ होता है। साथ ही साथ प्लाज्मा जो है वो पेशेंट में डायरेक्ट भी चढ़ाया जाता है। जो हीमोफीलिया के पेशेंट हैं जो जिनको ऑटो इम्यून डिसऑर्डर है तो उनके लिए ये प्लाज्मा डायरेक्टली भी चढ़ाया जाता है। तो अभी जो नेक्स्ट इन्वेस्टिगेशन इस चीज़ पे जाएगा कि क्या ये एडल्ट्रेटेड प्लाज्मा किसी पेशेंट को भी चढ़ा है और उसके कारण से पेशेंट की हेल्थ डिटीरियोरेट हुई है, कोई पेशेंट की डेथ हुई है, वो भी एक इन्वेस्टिगेशन का विषय होगा। ये महाराष्ट्र पुलिस और गुजरात पुलिस, अहमदाबाद ग्राम्य पुलिस जो है वो जॉइंटली इसके बारे में इन्वेस्टिगेट करेगी। थैंक यू। તો મિત્રો, છેલ્લા કેટલાક સમયથી જે ચાંગોદરની અંદર જ્યાં રેડ એસઓજીની ટીમ દ્વારા કરવામાં આવી અને જ્યાંથી લગભગ 1150 યુનિટ જેટલું પ્લાઝમા સાથે જ 15 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. જો તેની વાત કરીએ તો જે ઓરિજિનલ પ્લાઝમા હોય છે કહેવામાં આવે છે કે તેને -18 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં રાખવું પડે છે, પરંતુ જે આરોપીઓ છે જ્યારે સલાઇન વોટરને જે પ્લાઝમા સાથે જ્યારે ભેળસેળ કરી દેતા હતા ત્યારબાદ તેને આઈસ બોક્સમાં મૂકતા હતા, એટલે જે ઓરિજિનલ પ્લાઝમા પણ હતું તે પણ બગડી જવાનો એક પ્રકારે ભય હતો. તે પણ ઘણા કિસ્સાઓમાં એ પ્લાઝમા બગડ્યું પણ હશે તેવું બી સંભવ છે. પરંતુ આ સમગ્ર મામલે હાલ અમદાવાદ ગ્રામ્ય પોલીસ તપાસ કરી રહી છે. અત્યાર સુધી કુલ 4 લોકોની ધરપકડ કરવામાં આવી છે અને અન્ય લોકોની જે તપાસ છે તે હાલમાં ચાલુ છે. તો આ જ પ્રકારની અન્ય ખબરો માટે જોતા રહો ગુજરાત તક.